નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા તાલુકા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરીમાં હતા ત્યારે બાતમી મળી કે વડોસણ ગામનો અનિલ બિજલજી ઠાકોરે શહેરના નુગર બાયપાસ રોડ પર આવેલ સ્ટે પ્લસ નામના ગેસ્ટ હાઉસની પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને એક ગાડી પાર્ક કરી છે, જેથી પોલીસે પંચોને સાથે રાખીને આ સ્થળે રેડ કરી હતી. તપાસમાં ગેસ્ટ હાઉસ પાછળ ઉભેલી ગાડીમાં ડ્રાઈવર સીટ પર બેસેલો આરોપી અનિલ પકડાઈ ગયો હતો, જ્યારે કારમાં જોતા અંદરથી વિદેશી દારૂ અને બિયરની કુલ 750 બોટલ મળી આવી હતી. પોલીસ સમક્ષ પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સે આ દારૂનો જથ્થો 2 દિવસ અગાઉ રાત્રિના મહિપાલ પુરણસી રહેવાસી રાજસ્થાન વાળો તેની ગાડીમાં લઈને આપી ગયો હતો. ત્યારબાદ તેને ખાલી કરીને દારૂ પોતાની કારમાં ભરીને રાખ્યો છે તેવી કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે દારૂ, ગાડી, મોબાઈલ સહિતની મત્તા કબજે કરીને ઝડપાયેલા સહિત 2 આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બેચરાજી તાલુકામાં આવેલા રણેલા ગામે ગઈકાલે 13 ઓક્ટોબર શાળા અને હાઈસ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં સ્કૂલના આચાર્ય, શિક્ષકોએ પોલીસને જાણ કરતા મોઢેરા પોલીસ તપાસ માટે રણેલા ગામે દોડી આવી હતી. ચોરીની આ ઘટનામાં તસ્કરો એક શાળામાંથી 15,500 તો બીજી હાઈસ્કૂલમાંથી 26,200 સામાનની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટનામાં મોઢેરા પોલીસ મથકમાં ચોરી અંગે 2 ફરિયાદ નોંધાઈ છે. બેચરાજી તાલુકાના રણેલા ગામે આવેલી રણેલા પ્રગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં અજાણ્યા તસ્કરો શાળાના કાર્યાલયની બારીની લોખંડની ગ્રીલ તોડી શાળામાં ઘૂસ્યા હતા. ત્યારબાદ તેઓએ શાળાની તિજોરીનો લોક તોડી બાળકોના રામ દુકાનના અંદાજે ₹1500 રોકડા, એક ડીવીઆર જેની કિંમત ₹8,000, 2 સીસીટીવી કેમેરા કિંમત 6,000 મળી કુલ 15,500 કિંમતના સામાનની ચોરી કરી હતી. તો પ્રાથમિક શાળાની સામે ઉદેલા રોડ પર આવેલ શ્રી એમ.એન. પટેલ વિદ્યા મંદિરમાં તસ્કરો ઓફિસના દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસ્યા હતા. આ દરમિયાન તેઓ સીસીટીવી કેમેરા, 2 ડીવીઆર કિંમત ₹24,000 મળી કુલ 26,200 કિંમતના સામાનની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે કૃષિ વિકાસ દિન 2025 અને રવિ કૃષિ મહોત્સવ 2025નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ખેતીવાડીના વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ ક્ષેત્રે જ્ઞાન વૃદ્ધિના હેતુથી કૃષિ વૈજ્ઞાનિક આરપી કાલમાએ પશુપાલન, પશુ સંબંધિત રોગો, તેના ઉપાયો અને રસીકરણ સહિતની બાબતો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈએ પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવો અને વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે મદદનીશ ખેતી નિયામક કેસી ઠાકોરે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જાલંધરા, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, વઢવાણ મામલતદાર બિજલભાઈ તમડા અને જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકત વેરાની ચૂકવણી અંગે જાહેર સૂચના બહાર પાડી છે. નગરપાલિકા દ્વારા વર્તમાન અને બાકી મિલકત વેરાની રકમ પર 10% વળતર આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે, જેનો લાભ 30 ઓક્ટોબર 2025 સુધી લઈ શકાશે. નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 1 થી 14 સુધીના તમામ રહેણાંક અને બિન રહેણાંક મિલકત ધારકોને નાણાકીય વર્ષ 2025-26 માટેના કરવેરાના માગણા બિલનું વિતરણ કરવામાં આવ્યું છે. જે મિલકત ધારકોને કોઈ કારણસર માગણા બિલ મળ્યું ન હોય તેઓ અગાઉના વર્ષનું બિલ અથવા તો રસીદ સાથે પાલનપુર નગરપાલિકાનો સંપર્ક કરીને વેરો ભરી શકે છે અને 10% વળતરનો લાભ મેળવી શકે છે. મહત્વપૂર્ણ છે કે 31 ડિસેમ્બર 2025 પછી 10% વળતરનો લાભ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત 1 જાન્યુઆરી 2026 થી ન ભરાયેલા વેરા પર દૈનિક 10% દંડનીય વ્યાજ વસૂલ કરવામાં આવશે. પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે તમામ મિલકત ધારકોને સમયસર મિલકત વેરો ભરીને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે. થરાદમાં 2 દિવસ અગાઉ સગીર બાળા પર થયેલા દુષ્કર્મના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત
આરોપી અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને તરત જ 3 અલગ અલગ તપાસ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. આરોપીના સંબંધમાં પણ જરૂરી પુરાવા એકત્રિત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સામેલ અન્ય વ્યક્તિઓની પણ પૂછપરછ ચાલુ છે અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે. પાટણમાં દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તે પાટણવાસીઓએ સોના ચાંદીની ખરીદી કરી હતી. ભાવ વધારા છતાં લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શુભ મુહૂર્ત સાચવવા, રોકાણ કરવા અને લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને આ ખરીદી કરવામાં આવી હતી. ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે પાટણમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1.30 લાખ અને 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 1.70 લાખ હતો. આ ઊંચા ભાવ છતાં લોકોએ પુષ્ય નક્ષત્રના મહત્વને ધ્યાનમાં રાખીને ખરીદી કરી હતી. ગ્રાહકોએ ખાસ કરીને સોનાની લગડીઓ અને મજબૂત દાગીના પસંદ કર્યા હતા. સોના ચાંદીના સતત વધતા ભાવને કારણે લોકો તેને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે. જ્વેલર્સના મતે સોનામાં રોકાણ માટે લોકોનો વિશ્વાસ વધ્યો છે અને દરેક વર્ગના લોકો તેમાં રોકાણ કરી રહ્યા છે. પુષ્ય નક્ષત્રની ખરીદી માટે ઘણા લોકોએ એડવાન્સ બુકિંગ પણ કરાવ્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.